કરણ, ડેટા સેન્ટરો પર સરકારની શું સ્પષ્ટતા આવી છે? જે તો બજેટમાં નાણામંત્રીએ ડેટા સેન્ટર્સ માટે 20 વર્ષનો ટેક્સ હોલિડે છે તે એનાઉન્સ કર્યો હતો, પરંતુ તેના માટે કેટલીક મહત્ત્વની શરતો છે તેની પણ સ્પષ્ટતા જે છે હવે પાછળથી કરવામાં આવી છે. જો કોઈ પણ જે વિદેશી કંપની છે તેને આ ટેક્સ હોલિડેનો ટેક્સ છૂટનો ફાયદો લેવો છે તો તેમણે 4 મહત્ત્વપૂર્ણ જે શરતો છે તેનું જે છે તે પાલન ખાસ કરીને કરવું પડશે, તો જ તેમને આ જે બેનિફિટ છે તે મળવાનો છે. કઈ છે આ 4 શરતો તેની વાત કરીએ તો સૌથી પહેલી શરત એવી છે કે જે વિદેશી ક્લાઉડ કંપનીઓ છે તે નોટિફાઈડ હોય તે જરૂરી છે. સાથે જ જે સેવાઓ પ્રાપ્ત કરનાર કંપની છે તે ભારતીય હોવી જોઈએ, એટલે કે જે વિદેશી કંપનીઓ પાસેથી સેવા પ્રાપ્ત કરે છે તે કંપની ભારતીય હોવી જોઈએ. સાથે જ જે બીજું જે છે તે ડેટા સેન્ટર્સ જે આ સેવાઓ પ્રાપ્ત કરશે વિદેશી કંપનીઓ પાસેથી, તેમણે જે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે તેમની પણ પરમિશન જે છે તે મેળવવી પડશે અને ત્યારબાદ જ આ જે છૂટ છે તે તેમને મળી શકશે. અને ચોથી અને મહત્વપૂર્ણ કન્ડિશન એવી છે કે જો ભારતીય જે ગ્રાહકો છે તેમને પણ આ જે કંપની છે, જે ભારતીય કંપની છે તે રીસેલ કરશે. આ જે 4 કન્ડિશન્સ છે તે ફૂલફિલ થશે તો જ આ જે તમામ જે છે તે છૂટ વિદેશી કંપનીને મળશે. સાથે જ મહત્વનો ફાયદો એ છે કે જો આ 4 કન્ડિશન ફૂલફિલ થઈ જાય છે તો ભારતમાં વિદેશી કંપનીઓ માટે રોકાણ કરવું ખૂબ જ સરળ બની જશે અને સાથે જ જે ટેક્સની અનિશ્ચિતતા છે તે તેમના માટે 2 દાયકા માટે અહીંયાથી સંપૂર્ણપણે રદ થઈ જશે. સાથે જ જે વૈશ્વિક આવક છે તેના પર પણ ભારતમાં તેમને કોઈ પણ પ્રકારનો ટેક્સ જે છે તે નહીં ચૂકવવો પડે. એટલે જો આ જે કન્ડિશન્સ છે તે ખૂબ જ મહત્વની અહીંયાથી રહેવાની છે. જી.